હેલો વિદ્યાર્થીઓ, કેમ છો બધા મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે ઇન્ડક્ટર એક નવા ડિવાઇસની ભણવાની શરૂઆત કરી હતી અને આપણે એવું સમજ્યા કે ઇન્ડક્ટર એક એવું ડિવાઇસ છે કે જે ગૂંચળું છે ખરેખર તો કે જે એની અંદર જે પ્રવાહનો ફેરફાર, જે વધારો કે જે ઘટાડો અને એના કારણે જે ફ્લક્સનો ફેરફાર થાય છે એ ન થવા દે. બરોબર, સ્પીડમાં પ્રવાહ વધતો હોય, એકદમ ઝીરોમાંથી +1 થાય છે ફ્રેક્શન ઓફ ટાઈમમાં, એટલી સ્પીડમાં એને થવા દેશે નહીં. બરોબર, આપણે આ ઇક્વેશનમાં જોયા સેલ્ફ ઇન્ડ્યુસ ઈએમએફમાં, જેમાં આપણે એવું જોયું કે આ ઈએમએફ જે છે જે ખરેખર મળશે -d∅ ટોટલ ડિવાઈડ બાય ડીટી. એ જ્યારે ગૂંચળામાં સેલ્ફ ઇન્ડ્યુસ ઈએમએફની વાત આવશે ત્યારે -L/di/dt થશે. એટલે કે પ્રવાહના ફેરફારના કારણે અલ્ટિમેટલી ઈએમએફ મળતું હશે. અહીંયા જે L આવે છે L ને કહેવાય છે ઇન્ડક્ટન્સ ઓફ ઇન્ડક્ટર. ઇન્ડક્ટન્સ, ઓકે, જેનો એકમ આપણે વિચાર્યો હેનરી નામના સાયન્ટિસ્ટના નામ ઉપરથી કેપિટલ હેનરી જેટલો થાય છે. બરોબર, અને L નું ઇક્વેશન આપણે સોલેનોઇડ માટે જોયું જે છે μ0n²a/L. અચ્છા, μ0 ની બદલે કોઈ અલગ મીડિયમ હોય તો ત્યાં μ આવશે, એટલે કે μr × μ0 લખી શકાય છે. બરોબર, આટલી વસ્તુની આપણને ખબર પડી. હવે આપણે એક વસ્તુ જોઈ કે સીધો તાર હશે તેનો કંઈક અવરોધ હશે, સીધા તારનું કોઈ ઇન્ડક્ટન્સ નહીં હોય. રીઝન, ત્યાં કોઈ ફેરફાર કરી શકે એવું કોઈ ફ્લક્સ પસાર થતું નથી, ફ્લક્સનો ફેરફાર થતો નથી. પણ જો તમે એનું ગૂંચળું બનાવી નાખો તો એનું ઇન્ડક્ટન્સ મળશે અને એનો કંઈક અવરોધ પણ હશે. એટલે પ્રેક્ટિકલ લાઈફમાં હંમેશા અવરોધ તો હશે જ, તાર છે તો અવરોધ તો હોય જ ને. તો પ્રેક્ટિકલ લાઈફમાં ખાલી ઇન્ડક્ટર અવેલેબલ નહીં હોય. શું હશે એની સાથે? હંમેશા એક કંઈક નાનો તો નાનો પણ અવરોધ હશે. તો આપણે એવું વિચાર્યું હતું કે માની લો એક અવરોધ અને એક ઇન્ડક્ટર પરિપથમાં સાથે હોય તો શું થાય? જ્યારે તમે સ્વિચ ઓન કરો ત્યારે શું થાય, સ્વિચ ઓફ કરો ત્યારે શું થાય, વચ્ચે શું થતું હશે આ સમજવાનું છે. તો આપણે પડીએ LR પરિપથ, જેમાં બે ભાગ પડશે, ઇન્ડક્ટરનું ચાર્જિંગ અને ઇન્ડક્ટરનું ડિસ્ચાર્જિંગ. અને આપણે સમજવાનું છે પહેલું ચાર્જિંગ ઓફ ઇન્ડક્ટર. ઇન્ડક્ટર સર ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ કેમ ભાગ પડે? અરે જેને સમજાવ્યું છે LR પરિપથમાં શું થાય એને તો ખબર છે ને કે આવી વસ્તુ બની સૂક્ષ્મ સમયમાં આવો ફેરફાર થાય છે. એટલે ખબર પડી કે ઇન્ડક્ટર કંઈક ઉર્જાનો સંગ્રહ કરે છે. કેટલી ઉર્જાનો સંગ્રહ કરે, કેમ સંગ્રહ કરે, શું થાય છે એ ધીમે ધીમે આગળ ભણશું. પણ પહેલી પ્રોસેસ છે કે ભાઈ સ્વિચ ઓન કરો, બેટરીમાંથી એને કરંટ મળે છે, કરંટ ધીમે ધીમે વધશે, એ કંઈક ઉર્જાનો સંગ્રહ કરશે. ચાર્જિંગ ઓફ ઇન્ડક્ટર. જેમ કેપેસિટરમાં ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ આવે છે એમ ઇન્ડક્ટરમાં પણ ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ આવે છે. ઇક્વેશનમાં થોડી ઘણી બંનેમાં સામ્યતા જોવા મળશે પણ અલગ રીતે આપણે સમજશું. અને ચાર્જિંગ ઓફ ઇન્ડક્ટર, માની લો મારી પાસે એક અવરોધ છે, એની સાથે મેં એક ઇન્ડક્ટર ગૂંચળું લગાડેલું છે. આ ગૂંચળામાં કંઈક ને કંઈક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું જશે, જેમાં ફેરફાર થશે જ્યારે હું બેટરીમાં કંઈક ફેરફાર કરીશ ત્યારે. અને સ્વિચની મદદથી માની લો E જેટલા વોલ્ટેજ આપેલા છે, ઇન્ડક્ટર છે L, રેઝિસ્ટન્સ છે R. બરોબર, તમે t બરાબર 0 સમયે at t = 0 જ્યારે આપણે સ્વિચને ક્લોઝ કરીએ છીએ તો કરંટ ફ્લો થવાની શરૂઆત થશે. આ કરંટ 0 માંથી કંઈક મેક્સિમમ થવા જતો હશે. કંઈક કરંટ 0 હતો, પેલા કરંટ કઈ હતો જ નહીં, વધવાની ટ્રાય કરે છે. ઇન્ડક્ટર તરત જ જાગશે, કરંટ વધશે, અંદરનું ચુંબકીય ક્ષેત્ર વધશે. જે પણ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય અહીંયા કંઈક ને કંઈક ચુંબકીય ક્ષેત્ર મળશે. ઇન્ડક્ટર ખરેખર એક પ્રકારનું સોલેનોઇડ જ છે. બરોબર, પણ એ પ્રોપર્ટીને આપણે ઇન્ડક્ટન્સ કહીએ છીએ. તો આ ચુંબકીય ક્ષેત્ર વધવાના કારણે સામે એવી રીતનું નાનું ઈએમએફ ઉત્પન્ન કરશે કે જેથી આ કરંટ વધે નહીં. પછી કરંટ આમ જવાની ટ્રાય કરે છે તો સામે ઇન્ડક્ટર વિરુદ્ધ દિશામાં કરંટ ઉત્પન્ન કરવાની ટ્રાય કરશે. તો એનો મતલબ ઇન્ડક્ટરનો આ છેડો પ્લસ ટર્મિનલ તરીકે અને આ છેડો માઇનસ ટર્મિનલ તરીકે બિહેવ કરશે. સમજો, હું ઇન્ડક્ટર છું, ક્યાંકથી કરંટ અચાનક આવે છે તો હું એનો ઓપોઝ કરીશ. મારે ઓપોઝ કરવા માટે આ દિશામાં કરંટ મોકલવો પડે તો આ બાજુ છેડો પ્લસમાંથી કરંટ બહાર આવે, માઇનસમાં અંદર જાય. પડી ખબર?
જો હું અહીંયા સૂક્ષ્મ સમયમાં ફેરફારની વાત કરું તો કંઈક પ્રવાહનો નાનો ફેરફાર થતો હશે, નાના ફેરફારના કારણે કંઈક ઈએમએફ ઉત્પન્ન થતું હશે, એનું સમીકરણ મારે લખવું છે. ઇવન આ સૂક્ષ્મ કરંટના કારણે કંઈક અહીંયા વોલ્ટેજ ડ્રોપ પણ થતો હશે. તો કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ લગાડીએ અહીંયા આપણે, તો t બરાબર 0 સમયે સ્વિચ ક્લોઝ કરતા સડનલી કંઈક ફેરફાર થયો ને ઇન્ડક્ટર સામે મેદાનમાં આવશે. શું થશે? બેટરીના વોલ્ટેજ પ્લસ થી માઇનસ, અહીંયા જાઓ કરંટ આ દિશામાં, આપણે એ દિશામાં જઈએ છીએ, માઇનસ ER પણ લખી શકાય છે, તો ડાયરેક્ટ હું આમ પણ લખી શકું છું માઇનસ IR, જે દિશામાં તમે જાઓ છો એ દિશામાં કરંટ જાય એના કારણે. અને આ જે છે તમે પ્લસ થી માઇનસ જાઓ છો તો ખરેખર વોલ્ટેજ પ્લસ થવો જોઈએ. તમે પ્લસ થી માઇનસ જતા હો તો ખરેખર વોલ્ટેજ પ્લસ થવો જોઈએ, પરંતુ આ ઈએમએફ વિરુદ્ધ દિશામાં કરંટ જનરેટ કરે છે. એના સમીકરણ પ્રમાણે ત્યાં આવશે -L di/dt. એટલે તમે એમ વિચારી શકો છો કે સર પ્લસ ટર્મિનલ થી તમે આમ જાઓ તો પ્લસ પ્લસ સામે છે, બે બેટરી કનેક્ટ કરેલી છે, જે ઓપોઝિટ કનેક્ટ કરેલી છે, એનો મતલબ તમે અહીંયા ડાયરેક્ટ માઇનસ લખી શકો છો, E - L di/dt. IR સામે આ રીતે લખી શકાય છે. સિમ્પલ વસ્તુ છે ને, એકદમ સિમ્પલી તમે સમજી શકો છો. સર બે બેટરી કનેક્ટ કરી છે, બંનેના પ્લસ ટર્મિનલ કનેક્ટ કરેલા છે, એનો મતલબ બાદબાકી જેટલો વોલ્ટેજ મળે એમ પણ લખી શકાય છે. બરોબર? ચલો હવે તો આના મુજબ હું હવે સમીકરણ ગોતવાની ટ્રાય કરીશ. મારે પ્રવાહનું સમીકરણ જોઈએ છે, પ્રવાહમાં કઈ રીતે ફેરફાર થતો હશે સમય સાથે. તો I વાળા બધા પદ, T વાળા બધા પદ, એના સિવાયના બધા પદ અલગ અલગ રાખીએ. તો હું આને કંઈક ફેરફાર કરું છું. E - IR is equal to L di/dt માટે di divided by E - IR is equal to T સામે L જગ્યામાં 1/L dt. શું કર્યું મેં? આ પદને I વાળું પદ છે એટલે આ બાજુ નીચે લઈ આવ્યું આખું, T સામે L સામે નીચે જવા દીધું છે. આ રીતે લખી શકાય છે. આપણે એવું વિચારીએ, કરંટ જેમ સમય 0 હતો ત્યારે કરંટ 0 હતો, અને T સમયે માની લો કરંટ I જેટલો મળે છે, તો આપણે ઇક્વેશન લખી શકશું ઇન્ટિગ્રેશન 0 to I di divided by E - IR is equal to integration 0 to T 1/L dt. બરોબર? ચલો એના પછી માટે આનું સંકલન થશે, માઇનસ ગુણકમાં છે એટલે આગળ માઇનસ આવશે, અને 1/x પ્રમાણે સંકલન કરો તો ln x સંકલન થશે ln x E - IR, આગળ માઇનસ સહગુણક આવશે. બરોબર? અને એની લિમિટ થશે I અને 0. પડી ખબર બધાને? ચલો is equal to 1/L તો અચળ છે, તો કોઈ નથી તો T પોતાનું સંકલન કરશે. જવાબમાં ભાઈ પોતે જ આવશે, તો અહીંયા આવશે T, લિમિટ T થી 0. એમાં તો T જ રહેવાનું છે, કોઈ ફેરફાર તો થવાનો નથી. -ln E - IR. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરીશ, પણ આગળ માઇનસ છે એટલે પહેલું પદ માઇનસ થઈ જશે અને બીજું પદ પ્લસ થઈ જશે, ln E. કેમ? 0 મૂકશો તો IR નીકળી જશે. ચલો is equal to T divided by L. પડી ખબર? વેરી ગુડ. એક હજી વસ્તુ વચ્ચે મારાથી મિસપ્લેસ થઈ ગઈ છે. અહીંયા સહગુણક -1 નથી, I નો સહગુણક -R છે. તો જે સહગુણક હોય એ ભાગાકારમાં આવે, સંકલન હોય ત્યારે, વિકલન હોય ત્યારે ગુણાકારમાં આવે. તો આખાના ભાગાકારમાં R રહેશે. એટલે હું તમને કહી દઉં સંકલન શું કર્યું આપણે. E - IR જે 1/, હતું આનું સંકલન કર્યું છે આપણે -R સહગુણક ભાગાકારમાં, -R ભાગાકારમાં ln E - IR. આ રીતે સંકલન થાય છે. બરોબર? આ મગજમાં રાખજો. ચલો R સામે ગુણાકારમાં, આ માઇનસ વાળું પદ છે એટલે ભાગાકારમાં લખી શકાય છે.
કારણ કે લોગમાં બાદબાકી એટલે ભાગાકાર થાય, તો e માઇનસ e ડિવાઇડ બાય r. હવે આવું કરશો તો તમે છેદ અલગ કરી શકશો? નહીં કરી શકો. તો આપણે શું કરીએ છીએ, આપણે આને ઊંધું કરી નાખીએ છીએ અને માઇનસ પાછો કોમન લઈ લઈએ છીએ. તો માઇનસ 1/r ln e માઇનસ ir ડિવાઇડ બાય e આવું લખી શકાય છે. શું કર્યું આપણે? માઇનસ જે 12 હતો એ 12 ને 12 રાખ્યો, કારણ કે છેદમાં e માઇનસ ir આવે છે એને તો છૂટું તો પાડી શકાશે નહીં. હવે આને તમે છૂટું પાડી શકો છો. r અહીંયા છે, અહીંયા આવશે t ડિવાઇડ બાય l, એક પદ અલગ રાખું છું, બરોબર. ચલો આ સામે આવશે ln e માઇનસ ir ડિવાઇડ બાય e r ડિવાઇડ બાય l ઇન્ટુ t, બરોબર. ચલો એના પછી નેચરલ લોગ ને દૂર કરવા માટે સમીકરણ લખી શકાય છે આ તો અલગ છે આપી દીધો. નેચરલ લોગ ને દૂર કરવા માટે સામેની વસ્તુ વહી જશે આખી અંશમાં, અહીંયા માઇનસ આવશે કારણ કે આ માઇનસ એ સામે મોકલો છે આપણે, માઇનસ r ડિવાઇડ બાય l ઇન્ટુ t, બરોબર. અને અહીંયાથી મારે હવે i ને સમીકરણમાં સૂત્રનો કરતા બનાવવાનો છે. તો આ પદને આ બાજુ લઈ જઈશ અને આ બાજુ લઈ જઈશ તો સમીકરણ લખાશે હવે આ બધા પદ મજા આવે પાસે થોડી ગણતરી કરો તો is equal to 1 minus e raised to minus r divided by l into t, અને માટે i બરાબર સમીકરણ છે e divided by r બ્રેકેટમાં 1 minus e raised to r divided by l into t. આ સમીકરણ થશે ચાર્જિંગ દરમિયાન જેમ પ્રવાહ વધે છે અને ચાર્જિંગ કહેવાય છે. અમે જોઈએ આપણે પ્રવાહ કેમ વધે છે, ગ્રાફની દોરશું એના ઉપરથી, પણ સમય સાથે કંઈક વેલ્યુ સતત વધતી જાય છે એટલે આ કરંટનું ચાર્જિંગ દરમિયાનનું ઇક્વેશન છે. એટલો મતલબ જે પેલા કરંટ ગ્રાફ પ્રમાણે એક વસ્તુ નાની સમજીએ, કરંટ તમે સ્વિચ પ્રેસ કરો સીધું ફ્રેક્શન ઓફ ટાઈમમાં જે મેક્સિમમ આઈ વેલ્યુ મેળવી લેતું હતું પછી અચળ થઈ જતું હતું, આવું હવે થશે નહીં. સમય સાથે એક્સપોનેન્શિયલી કરંટ વધશે. હવે અમે જરાક શું કેમ ત્રાસુ દશે, વચ્ચે તમને કંઈક જગ્યા દેખાતી હશે, આપણે એવું વિચારીએ કે સ્વિચ ચાલુ કરો એટલે લાઇટ સ્ટાર્ટ, પણ મિલી સેકન્ડ કે માઇક્રો સેકન્ડ જેટલો કંઈક તો ડિલે હોય. એનો મતલબ અહીંયાથી પહોંચવા થોડીક તો વાર લાગે ને, પડે ખબર? ઓકે. તો શરૂઆતમાં આવું થતું હતું જ્યારે ખાલી અવરોધ હતો ત્યારે આઈ પ્રવાહ પસાર થતો તો ખાલી અવરોધ હતો કેટલો પ્રવાહ પસાર થાય? E બરાબર IR સમીકરણ થાય. જો માત્ર R હોત તો E બરાબર IR જેટલો પ્રવાહ પસાર થાય. આ જે I છે એ મેક્સિમમ કરંટ હોત, એનાથી વધારે તો કરંટ મળે જ નહીં ક્યારેય. E ડિવાઇડ બાય R. તો યાદ રાખજો જ્યારે સમય અનંત થઈ જશે, ઇન્ફાઇનાઇટ ટાઈમે આ વસ્તુ થશે, ઇન્ફાઇનાઇટ ટાઈમ થશે ત્યારે અહીંયા અંશમાં ઇન્ફાઇનાઇટ છે પણ માઇનસ ઘાત છે, 1/ઇન્ફાઇનાઇટ બરાબર 0 થાય, 1 - 0 એટલે શું મળશે? યાર તો ઇન્ફાઇનાઇટ ટાઈમે ખાલી R જ રહેશે, ઇન્ડક્ટર કોઈ જાતનો ઓપોઝ કરતો હશે નહીં. ઘણા બધા સમય પછી ઇન્ડક્ટરનો ઓપોઝ પૂરો થઈ જશે. પ્રોસેસ સમજીએ આપણે. અત્યારે ઇક્વેશન આપણે આવું મળ્યું છે. આ ઇક્વેશન ઉપરથી ઇન્ડક્ટરનું બિહેવિયર શું હશે એ સમય સાથે સમજતા જઈએ, બરોબર. થોડું ઘણું મારે પૂછવું પડશે. આજે સાબિતી છે માત્ર જાણકારી માટે. તો સર શું કામ આટલું બધું ભણાવતા હશો? એક તો આ વાંધો છે સરનો, કઈ કામનું ન હોય તો એટલું બધું ભણાવે. બટ આ જે તમે સમજ્યા ને એ સમજવું એટલે જરૂરી છે. કોની પ્રોસેસ કેવી છે એ તમે મેડિકલમાં છો, એન્જિનિયરિંગમાં છો, કોઈ પણ ફિલ્ડમાં જવાના છો, કદાચ બીએસસી ભણવાના છો, શું વાંધો છે? પણ તમે કઈ વસ્તુ શું કામ કરાવડાવી એ નહીં ખબર હોય તો યુઝલેસ છે, બરોબર, લાઈફમાં. હવે ઇક્વેશન જે એને આપણે ફરીથી લખીએ, E ડિવાઇડ બાય R 1 - e raised to -r divided by l into t, બરોબર. આ સમીકરણ છે ઇન્ડક્ટરના ચાર્જિંગ વખતે કરંટનું સમીકરણ. અચ્છા, t બરાબર 0 સમય કરંટ કેટલો હશે? t બરાબર 0 સમયે અહીંયા તમે 0 મૂકો તો કોઈ પણની 0 ઘાત એટલે 1 થાય. તો ઇક્વેશન થશે I બરાબર 0, કારણ કે
કોઈ પણની 0 ઘાત એટલે 1 થાય, 1 - 1 એટલે 0 થાય, તો I બરાબર 0. બરોબર. અચ્છા, અનંત સમયે શું થયું? અનંત સમયે બીજું તો આની વચ્ચે શું થતું હશે? અનંત સમયે કરંટ મેક્સિમમ ફ્લો થાય છે. આનો મતલબ ઇન્ડક્ટર યુઝલેસ થઈ જશે. ઘણા બધા સમય પછી ઇન્ડક્ટર કોઈ પણ પ્રકારનું કામ નહીં કરે, યુઝલેસ, એમને સર્કિટમાં પડ્યું છે. અચ્છા સમજો, કદાચ ઇન્ડક્ટર નો હોત અને આમ સીધી લીટી કરી નાખી હોત તો આપણે સીધી લીટી કરી નાખી હોત તો ધારો કે ઇન્ડક્ટર નો હોત તો અવરોધ જ છે, તો તમે સ્વિચ પ્રેસ કરો સીધો આટલો જ કરંટ મળે તરત જ t બરાબર 0 સમય. તેનો મતલબ અનંત સમયે શું થતું હશે? ઇન્ડક્ટર પરિપથમાં છે જ નહીં એવું કામ કરે. ફરી એકવાર ઇન્ડક્ટર ઘણા બધા સમય પછી ધીમે ધીમે ઓપોઝ કરવાનું બંધ કરી દે. આ તો કોના જેવા છે? તમે વાત કરો છો સર એક વાર કે બે વાર કે ત્રણ વાર કે પછી ઘણા બધા ટાઈમ પછી સર એમ કે કાંઈ વાંધો નહીં, કૂટો, મને શું ફેર પડે છે, વાત કરો, રખડો, ફરો, નો ભણો, કંઈ વાંધો નથી, કોઈ જ ફરક નથી પડતો. એવું જ ઇન્ડક્ટરે કરી નાખ્યું. ઇન્ડક્ટરે ટ્રાય કરી કે અવરોધમાં આટલો બધો પ્રવાહ નહીં પસાર થઈ શકે. અવરોધ નાનો અવરોધ છે, બહુ મોટો કરંટ ફ્લો થશે, એને હેરાનગતિ ન થાય. અહીંયા ધારો કે કોઈ વસ્તુ રાખેલી છે, તમે તરત સ્વિચ ચાલુ કરો છો અને અચાનક આટલો બધો કરંટ મળે છે, નથી સહન કરી શકતો, તો એને ધીમે ધક્કો મારશે કે તું ધીમે આવો, પણ કરંટ આવશે તો ખરા જ. એટલે પછી ધીમે ધક્કો મારવાનો બંધ કરી દેશે અને પછી એને લાગશે કે હવે અવરોધ કે ત્યાં કોઈ વસ્તુ જોડેલી છે એ આને સસ્ટેન કરી શકે છે, આટલા કરંટને સહન કરી શકે છે, બસ પછી પોતાનું કામ બંધ કરી દેશે. પડી ખબર? એટલે ઓલો આખો પાણીનો ડેમ ભરેલો હોય અને ડેમની દિવાલ તૂટે અને જે પાણી બહાર આવે એના કરતાં ધીમે દરવાજા ખોલીને પાણી બહાર આવે તો એને તમે સહન કરી શકો છો. યુઝ કરવાની વાત તો પછી છે. એવું જ કામ અહીંયા ઇન્ડક્ટરે કર્યું. t બરાબર 0 સમયે સ્વિચ પ્રેસ કરત, જો ઇન્ડક્ટર નો હોત તો ડાયરેક્ટ કેટલો કરંટ ફ્લો થાય? આટલો કરંટ ફ્લો થાય t બરાબર 0 સમયે, E/R જેટલો. આ તમે તો વિચાર્યું જ નહીં ક્યારેય. તમને એવું હોય કે તમે સ્વિચ પ્રેસ કરો ત્યારે તો કરંટ 0 જોઈને, ના, સ્વિચ પ્રેસ કરો તરત જ મેક્સિમમ કરંટ ફ્લો થાય. લાઈટ ચાલુ બંધ કરી જોઈ લો ને. તો યાદ રાખજો, જો ખાલી અવરોધ હોત, ઓનલી R, અહીંયા બાજુમાં લખું છું, જો ઓનલી R હોત તો t બરાબર 0 સમયે તમે સ્વિચ ક્લોઝ કરો છો, કરંટ ડાયરેક્ટ થઈ જાત આટલો બધો. જે ઇન્ડક્ટરે 0 જ રાખ્યો, પછી 1 સેકન્ડ પછી જરાક વધારવા દેશે, પછી વધારવા દેશે, એનો મતલબ આ જગ્યાએ ઇન્ડક્ટરે મેક્સિમમ વર્ક કર્યું, કારણ કે 0 માંથી વેલ્યુ મેક્સિમમ થવા જઈ રહી હતી કોની? I ની. તો અહીંયા ઇન્ડક્ટરનું કાર્ય મહત્તમ હશે, મેક્સિમમ કાર્ય થતું હશે. અહીંયા ઇન્ડક્ટર 0 કામ કરશે. કઈ થઈ ગયું મારું કામ? મેં એને સસ્ટેન કરાવડાવ્યું, મેં એને સહન કરી શકે એવી રીતે ધીમે પ્રવાહ વધાર્યો, મારું કામ પૂરું. ઇન્ડક્ટરનું કામ આ છે. કોઈ પરિપથમાં, ઇલેક્ટ્રિક પરિપથમાં ઇન્ડક્ટર આવે તો આના લીધે આવે. બરોબર? હવે ક્યાં યુઝ થાય તમારે જોવાનું. કોઈ પણ ડિવાઇસમાં ઇન્ડક્ટર હોય, બરોબર, મોટું હોય, નાનું હોય, અલગ ઘણી બધી સાઇઝ છે. કેપેસિટર ઇન્ડક્ટરની સાઇઝ તો તમે જોવા જાવ તો આમ કીડી જેટલી સાઇઝ આવે છે. એસએમડી કમ્પાઉન્ડ્સ આવે ને, ડાયરેક્ટ સરફેસ ઉપર આમ ચોંટાડી દેવાના મોટી સર્કિટ્સમાં, એમાં તો બહુ નાના હોય, પણ તો આ ગૂંચળું હોય એના લીધે ક્યારેક જોવા મળે પરિપથમાં. બરોબર? જૂના ટીવીની સર્કિટ ખોલીને જોવો તો તમને ઘણા બધા ઇન્ડક્ટર જોવા મળશે. ટીવી ને જે જૂની સર્કિટ, જે મોટી સર્કિટ આવે એમાં અત્યારે તો પ્રમાણમાં બહુ ઓછો યુઝ થાય છે એનો, કારણ કે બીજા ઘણા બધા ડિવાઇસ છે કરંટને રોકવા માટેના. મેક્સિમમ વર્ક કરતું હશે. મેક્સિમમ વર્ક એટલે શું ખબર છે? અહીંયાથી કરંટ મેક્સિમમ આવવાનો હતો, આને સામે એટલો મોટો ધક્કો માર્યો કે પરિપથમાં કરંટ ફ્લો જ ન થયો. પરિપથમાં કરંટ ફ્લો ત્યારે ન થાય જ્યારે બે છેડા તમે પરિપથના ખુલ્લા કરી નાખો ત્યારે. એનો મતલબ t બરાબર 0 સમયે ઇન્ડક્ટર પોતે ઓપન છે એવું કામ કરશે. ઇન્ડક્ટર છે જ નહીં, પણ ત્યાં સીધી લીટી નથી, બે છેડા ખુલ્લા છે. યાદ રાખજો, આગળ જતા આના પછીના ચેપ્ટરમાં એસી પરિપથ છે, એમાં આનું આ યુઝ કામ આવશે કે તમે કોઈ પણ જગ્યાએ સ્વિચ ચાલુ કરો, t બરાબર 0 સમયે ઇન્ડક્ટર છે જ નહીં, પરિપથ ખુલ્લો છે, એવી રીતે કામ કરે, પ્રવાહ પસાર થવા દેશે નહીં.
બરોબર. ઇન્ડક્ટર ખુલ્લા છેડા જેવું કામ કરે, ઓપન સર્કિટેડ છે એવું કહેવાય. બરોબર. અને t બરાબર ઇન્ફાઇનાઇટ એ ઇન્ડક્ટર ફરી પાછું છે જ નહીં, પણ સાવ સીધી લીટીની જેમ બધું કનેક્ટ કરી દીધું એવું લાગશે, એ પોતે કઈ વસ્તુ એમાં ઉત્પન્ન જ નહીં કરવા દે, તો આને કહેવાશે ક્લોઝડ સર્કિટ છે એવું કામ કરશે. અહીંયા બંધ પરિપથ જેવું કામ કરે, અનંત સમય પછી એટલે કરંટ મેક્સિમમ ફ્લો થશે. જો ખાલી અવરોધ હોય એવું જ આ કામ કરશે એટલે પરિપથ શોર્ટ થઈ ગયો એવું કહેવાય. આને શોર્ટ સર્કિટેડ કહેવાય, આને ઓપન સર્કિટેડ કહેવાય. ઓપન ને ક્લોઝ બોલી શકાય છે, આ વસ્તુ મગજમાં રાખવી. હવે તમે લોકો આ સમીકરણને જોશો તો આ એક્સપોનેન્શિયલ ફંક્શન છે, જેમાં સમય સાથે વેલ્યુ ધીમે ધીમે વધતી જશે. હવે e ની ઘાત જો પ્લસ હોય તો વેલ્યુ સ્પીડમાં વધે, માઇનસ હોય તો એનો મતલબ ઘટાડો થાય. બરોબર. e ની માઇનસ ઘાત હોય ને તો ગ્રાફ આવો આવે કે પહેલા એક જગ્યાએ વેલ્યુ મહત્તમ થશે, પછી ધીમે ધીમે કરતા જેમ જેમ તમે x ની ઘાત વધારતા જશો એમ 1 ના છેદમાં x ની ઘાત વધતી જશે, એટલે વેલ્યુ ધીમે ધીમે કરતા 0 તરફ જતી જશે. હવે તમે 1 માઇનસ e રેસ ટુ માઇનસ વાળો ગ્રાફ વિચારો, એકમાંથી બાદ કરતો ગ્રાફ વિચારો, તો આ ગ્રાફ કેવો આવશે કે જેની વેલ્યુ x ની વેલ્યુ 0 મૂકો ત્યારે 0 આવશે. કોઈ પણ ની 0 ઘાત એટલે 1 થાય તો 0 માટે 0 આવશે. જેમ જેમ x વધતો જશે એમ અનંત સમયે x ની વેલ્યુ ઇન્ફિનિટી માં કાઢી 0 થઈ જશે, એટલે મેક્સિમમ વેલ્યુ થઈ જશે 1. આ રીતે આલેખ વધે. હું આલેખ સમજાવું છું, સમજજો. e⁻x નો આલેખ મળશે આ રીતે વધતો હોય, પહેલા ધીમે ધીમે પછી એકદમ સ્પીડમાં. e⁻x નો આલેખ મળતો હશે પહેલા મેક્સિમમ, પછી પહેલા સ્પીડમાં ઘટે, પછી ધીમે ધીમે ઘટે એવો ગ્રાફ મળતો હશે. અને 1 માઇનસ e⁻ નો ગ્રાફ મળો તો આમાંથી ઊંધો આલેખ થઈ જશે, કારણ કે તમે એકમાંથી બાદ કરી નાખ્યું, બે માંથી બાદ કરો તો એ પ્રમાણે મળે, 3 માંથી બાદ કરો. અહીંયા મેક્સિમમ વેલ્યુ કેટલી થશે? 1 માંથી બાદ કર્યું છે એટલે 1 થશે. આ એવું જ કંઈક છે. તો આનો આલેખ આવા આકારનો મળે. આ થોડુંક મેથ્સમાં વયું ગયું, પણ આ સમજવું જરૂરી છે. મેથ્સ વાળા માટે તો ખરા જ, પણ બી ગ્રુપ વાળા માટે પણ. અને આગળ તમે ગુણાકારમાં કંઈક રાખી દો, એનો મતલબ જે અહીંયા મેક્સિમમ વેલ્યુ 1 હતી એની બદલે મેક્સિમમ વેલ્યુ થઈ જશે સ્પીડમાં પેલા વધીને અચળ, એમાં મેક્સિમમ વેલ્યુ લગભગ થશે e/r. આ આલેખ મળે કરંટ માટેનો. પેલા એકદમ સ્પીડમાં કરંટ વધવાની ટેકલ. પેલા તો શું થતું? પેલા તો કરંટ આમ જ વધતો હતો. મેં ક્યાં અહીંયા જોયું, જો આ રીતે સ્પીડમાં વધતો હતો. હવે એ કેમ વધે છે? આ રીતે વધે છે. આટલો ડિફરન્સ ક્રિએટ કર્યો ઇન્ડક્ટરે. પરિપથ આને સહન કરી શકે. સમજાય? બસ આ ઇન્ડક્ટરનું કામ. એકદમ જે સટાક કરતો કરંટ વધતો હતો એની બદલે ધીમે ધીમે ટી કરતા કરંટ વધશે. ક્લિયર? ઇન્ડક્ટરનું ચાર્જિંગ આ રીતે થાય, કરંટ આ રીતે બદલાય. હવે કોઈ પણ સમયે કરંટ સમય સાથે કઈ રીતે બદલાશે એવો ક્વેશ્ચન પૂછે છે. આલેખનો ઢાળ. ઢાળ એટલે શું થાય? સ્પર્શક થાય. અને વક્ર સપાટી માટે સ્પર્શક 11th સ્ટાન્ડર્ડમાં કદાચ તમે વિકલન સમજ્યા છો તો તમે શીખી ગયા છો કે વક્ર સપાટીનો ઢાળ મેળવવા માટે વિકલનનો ઉપયોગ થાય. તમારે શું ક્વેશ્ચન પૂછે તો શું યાદ રાખવાનું છે? કોઈ પણ સમયે પ્રવાહમાં સમય સાથે કેટલો વધારો થતો હશે. સર એક તો છે ને આમ ચાઇનીઝ લેંગ્વેજ જેવું લાગે, તમે બોલો ને તો મને ખબર છે. કરંટ ઇન્ડક્ટર રજીસ્ટર, કરંટ ઇન્ડક્ટર રજીસ્ટર, આવું કરો ને બધું ચાઇનીઝ લેંગ્વેજ જેવું લાગે. ધીમે ધીમે આ શેનું ઇક્વેશન છે? કોઈ પણ સમયે કરંટ કેટલો છે. હવે સમય સાથે t સાથે i માં થતા વધારાનો દર. કોઈ પણ વસ્તુમાં પાછળ દર લખે તો હંમેશા દર સમયે હોય. દર સેકન્ડે શું થાય છે? દર મિનિટે શું થાય છે? સેકન્ડ. બરોબર? એનો મતલબ મારે ગોતવું છે di/dt. આને શું કહેવાય? સૂક્ષ્મ સમયમાં કેટલો પ્રવાહ બદલાય છે. આમાં જો દરેક સમયે પ્રવાહ બદલાય છે,
પહેલા એકદમ સ્પીડમાં વધતો તો પછી જરા મીડિયમ થઈ ગયું પછી ધીમે ધીમે તો હવે સમય સાથે પ્રવાહ વધતો જ નથી. એનો મતલબ di/dt ની વેલ્યુ દરેક જગ્યાએ અલગ અલગ મળશે, બરોબર. તો આ di/dt શું થશે? તો આનું તમારે વિકલન કરવું પડશે. સાહેબ આવા કઈ વિકલન કરાતા છે? હા, કરી તો ખરા. ટ્રાય કરવામાં શું થાય છે? તો d/dt વિકલન કરતા પહેલા આ બધું જ અંદર ગુણાકારમાં જવા દઈએ તો આવશે e/r માઈનસ e/r e⁻r/l * t, બરોબર. અહીંયા તો સમય છે જ નહીં તો એનું વિકલન 0. આ તો અચળાંક છે, એમને એમ રહેશે. e ની ઘાતનું વિકલન શું થાય? e ની જો ઘાત x હોય તો અહીંયા x આવે, અહીંયા a હોય તો ગુણાકારમાં આવે, જે ઉપર હોય ને માઈનસ હોય તો આગળ માઈનસ આવે. આ બધું એમને એમ રહેશે, પણ જે x નો સહગુણક છે એ આગળ ગુણાકારમાં આવે. તો અહીંયા t ની સાપેક્ષે વિકલન થાય છે. t નો જે સહગુણક હશે એ આગળ ગુણાકારમાં આવશે. t નો સહગુણક છે -r/l, આગળ ગુણાકારમાં આવે e⁻r/l * t. r એકા r પ્લસ માઈનસ એકા માઈનસ એટલે પ્લસ, જવાબ આવશે e/l e⁻rl * t. આ થશે di/dt. આ સર શું કામ આવશે ઇક્વેશન? કંઈ નહીં, એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે ને કે સમય સાથે કરંટમાં કેટલો વધારો થાય તો એ આ સમીકરણ મુજબ વધારો થાય. હવે આપણને ખબર છે t = 0 સમયે કરંટ 0 છે, ઇન્ડક્ટર મેક્સિમમ વર્ક કરે છે. અનંત સમયે કરંટ મેક્સિમમ છે, ઇન્ડક્ટર 0 વર્ક કરે છે. di/dt નું શું થાય? બંને સમયે વચ્ચેના સમયે જે થતું હોય થાય, એ આ સમીકરણથી મળી જશે. એના બે સમય કે જેના માટે આપણે બધી મગજમારી કરીએ છીએ એમાં t = 0 સમયે di/dt કેટલું થશે? અહીંયા 0 મૂકો, કોઈ પણની 0 ઘાત 1, જવાબ આવશે e/l. હવે આ મેક્સિમમ છે મિનિમમ છે શું છે ખબર નથી, તો આપણે બીજું ગોતીએ. t = ઇન્ફાઇનાઇટ સમયે di/dt. અચ્છા, ઇન્ફાઇનાઇટ મૂકો તો ઇન્ફાઇનાઇટ ઘાત થાય, પણ 1/∞ ઇન્ફાઇનાઇટ માઈનસ છે એટલે 1/∞ એટલે 0, તો અહીંયા જવાબ આવશે 0. ઓકે, તો આ થઈ મેક્સિમમ વેલ્યુ, આ થઈ મિનિમમ વેલ્યુ. હવે સમજો, તમે સ્વિચ પાડી, જો ઇન્ડક્ટર નો હોત તો કરંટ અહીંયા મેં જે ગ્રાફ દોર્યો હતો એ પ્રમાણે સટાક કરતો મહત્તમ થાત. હવે સટાક પટાક નહીં થાય, હવે ધીમે 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 વધશે, પણ એમાંય પહેલા ઈ એકદમ સ્પીડમાં વધતો હશે, કારણ કે ઇન્ડક્ટર ઓપોઝ કરે છે, કરંટને વધવું છે, તો ઇન્ડક્ટરનો મેક્સિમમ ઓપોઝિટ રહે ને. તો પહેલા જે કરંટ વધતો હશે t = 0 સમય પછી જે કરંટ વધતો હશે e/l વેલ્યુ પ્રમાણે વધવાની ટ્રાય કરે છે, મહત્તમ વધવાની ટ્રાય કરશે. જેમ જેમ સમય પસાર થશે એમ આ કરંટ વધતો જશે, એમાં કોઈ વાંધો નથી. ઇન્ડક્ટરનું કામ 0 થતું જશે, ઇન્ડક્ટરનું કામ 0 થતું જશે એટલે જે વધારાનો દર છે ને કે આ વધે, એકદમ સ્પીડમાં વધે, ધીમે ધીમે એ વધારો ઓછો થશે. એટલે પહેલા સમજો 0 વેલ્યુ છે, પહેલા 10 થયું, 10 વેલ્યુ વધી, લખીએ 0 કરંટ હતો, અચાનક 10 થયો, વધ્યો ખરા, 10 વધ્યો, પછી 1 સેકન્ડ પછી 9 વધ્યો એટલે 19 થયો, પછી 1 સેકન્ડ પછી 8 થયો, પછી 1 સેકન્ડ પછી 7 થયો, પછી 6, પછી 5, પછી 4, 3, 2, 1, રોકેટ ઉડી ગયું. દરેક સેકન્ડે કરંટ તો વધે છે, 19 પછી 27 પછી 36 પછી 42 પછી 45, કંઈક ને કંઈક થતું હશે, બરોબર, જે થતું હોય 50 એટલે મેક્સિમમ 95 થાય માની લો. તો કરંટ સતત વધે જ છે, 0 માંથી મેક્સિમમ થાય જ છે, પણ જેનો વધવાનો દર છે ને કે દરેક સેકન્ડે કેટલું વધતું હતું એ ઘટતા 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 છેલ્લે 0 થઈ જાય. આખો જે ટર્મિનલ વેલોસિટી નું થયું કે કોઈ બિંદુ પાણી ઉપરથી, પાણીનું બિંદુ ઉપરથી નીચે પડે તો વેગ વધતો જ જશે, પણ એક સમય સુધી વેગ વધશે, પછી વેગ અચળ થઈ જશે. ટર્મિનલ વસ્તુ થઈ ને એવું જ કંઈક અહીંયા થયું. આ છે ચાર્જિંગની પ્રોસેસ. તમારે બે ઇક્વેશન યાદ રાખવાના છે, કરંટ કઈ રીતે વધશે અને એના વધારાના દરની વેલ્યુ. t = 0 સમયે ઇન્ડક્ટર ઓપન સર્કિટ હશે, t = ઇન્ફાઇનાઇટ સમય એટલે ઘણા બધા સમય પછી ઇન્ડક્ટર ક્લોઝ સર્કિટ હશે. રહેશે આટલું યાદ? ઓકે.
તો ચાર્જ થઈ ગયું, મેક્સિમમ થઈ ગયું બધું જ. હવે સમજો કેટલા સમય પછી આનો કરંટ વધવાનું બંધ કરી દેશે. હવે હું જે વસ્તુ અત્યારે જે તમને કહીશ ને એ તમારે આગળ ભણવાની આવશે. આમ તો આ વસ્તુ ક્યાંય ભણવાનું નથી આવતી, ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ નથી ભણવાનું આવતું, પણ આપણે તોય ભણીએ છીએ. કેપેસિટરનું ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ કરીએ તો ઇન્ડક્ટરનું શું કામ ન કરીએ એના માટે. પણ આવું ઇક્વેશન હજી એક જગ્યાએ ફિઝિક્સમાં આવે છે, બુકમાં જ આવે છે, જે છે રેડિયો એક્ટિવિટી નામનો ટોપિક આવે ને એમાં. કદાચ અમુક ભણી ગયા છો, હવે ભણશો, મોસ્ટલી હવે જ ભણશો, બરોબર. તો આ જે રેડિયો એક્ટિવિટી છે ને એ ચરઘાતાંકીય વસ્તુ છે. કેમેસ્ટ્રીમાં કદાચ આવી ગયું હશે, બરોબર, કે કણનો તૂટે, કણનો ક્ષય થાય, વિભંજન થાય, વિખંડન થાય, તૂટે, આલ્ફા બીટા કણ ઉત્સર્જાય. આ છે ને એ એક્સપોનેન્શિયલ વસ્તુ છે, ચરઘાતાંકીય વસ્તુ છે. પેલા એકદમ સ્પીડમાં, વધારે ગણો તો સ્પીડમાં તૂટવાનું, ઓછા ગણો તો ધીમે ધીમે તૂટવાનું, પણ તૂટવાનું ખરા. એમાં એક અચળાંક આવે અને એમાં એક વસ્તુ આવે છે, એ આપણે પછી વાત કરશું. હું અહીંયા તમને ખાલી એક બે એક્સ્ટ્રા વસ્તુ કહી દઉં છું, યાદ રાખવાની છે. ક્વેશ્ચન સોલ્વ કરવામાં આવશે, ઇવન તમારા મોડ્યુલમાં લખેલી પણ આવશે, અને એ વસ્તુ યાદ રાખવાની છે. કઈ રીતે? સમય અચળાંક તરીકે યાદ રાખવાની છે. ટાઈમ કોન્સ્ટન્ટ, સમય અચળાંક. કેટલા સમય પછી કરંટની જે વેલ્યુ હશે, મેક્સિમમ વેલ્યુ હશે, કરંટની જે મેક્સિમમ થવાની છે એના 63.2% જેટલી વેલ્યુ થઈ જાય. એક એક્સ્ટ્રા વસ્તુ, એટલે હું 3-4 સ્ટાર કરી નાખું છું અહીંયા. સમય અચળાંક, જેને ટો વડે દર્શાવાય છે, ટોર્ક નથી, સમય અચળાંક છે, જે થશે L/R. હવે કદાચ કોઈને યાદ હોય તો તમે નાના હતા ને ત્યારે કદાચ પારિમાણિક સૂત્રના ચેપ્ટરમાં અમુક ઇક્વેશન આવતા. L/R નું પરિમાણ શું છે ને C/R નું પરિમાણ શું છે. હવે કેપેસિટરનું ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ ભણ્યા હોય ને તો ખબર પડે કે C/R ટાઈમ કોન્સ્ટન્ટ છે. અહીંયા ઇન્ડક્ટરમાં એ ટાઈમ કોન્સ્ટન્ટ આપણે શું આપશું? L/R, બરોબર. અને એના વ્યસ્તને કહેવાય છે લેમ્બડા. નો કહેવું હોય તો મને વાંધો નથી, પણ તો આપણે કહીશું લેમ્બડા, બરોબર. લેમ્બડા છે હંમેશા ટાઈમ કોન્સ્ટન્ટના વ્યસ્તને કહેવાશે. એનો મતલબ શું છે? કંઈ નહીં, બસ ખાલી એમને મજા લેવા માટે છે. ટાઈમ કોન્સ્ટન્ટ જેટલા સમય પછી, આ સમય છે, માની લો 1 સેકન્ડ, 2 સેકન્ડ, 2-3 દિવસ, વર્ષ, જે પણ તમારે લેવું હોય, આટલા સમય પછી જે મેક્સિમમ કરંટ સુધી જવાનું છે, 0 થી સ્ટાર્ટ કરીને જે મેક્સિમમ કરંટ સુધી જવાનું છે એના 63.2 જેટલો કરંટ તો એને મેળવી લીધો હશે પર્સન્ટેજમાં. આ વસ્તુ સમજો, ચાર્જિંગ થતી વખતે આ વસ્તુ સમજવી બહુ અઘરી છે. ડિસ્ચાર્જ થતું હશે ને તો સ્પીડમાં સમજાશે, હું જ્યારે સમજાવીશ ત્યારે. ચાર્જિંગ વખતે અઘરું પડશે. શું? મહત્તમ કરંટ થવાનો ધારો કે 100 એમ્પિયર માની લો. 100 એમ્પિયરના 63.2% કેટલા થાય? 63.2 એમ્પિયર પ્રવાહ. તો 0 માંથી તો જેટલા સમયમાં સીધો કરંટ થઈ જશે 63.2 એમ્પિયર, બરોબર. હવે કેટલું બાકી રહ્યું? 36.8 બાકી રહ્યું. હવેના આટલા જ સમયમાં હજી કેટલો કરંટ વધશે? 63.2%. પણ કેના? જે બાકી છે એના. આટલા સમય પછી બાકી રહેલા પ્રવાહનો 63.2% પ્રવાહ વધશે. હું હજી એકવાર એક્ઝામ્પલ આપી દઉં, નો સમજાતું હોય તો 10 વાર સમજી લેજો. કરંટને થવું છે માની લો 0 થી શરૂ કરીને મેક્સિમમ 100 એમ્પિયર સુધી. અત્યારે કરંટ 0 પાસે છે, તો એક ટો જેટલા સમય પછી આને અહીંયા જવું છે. બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો? 100 એમ્પિયર. એના 63% થાય 63.2 એમ્પિયર. એટલે કરંટ પહોંચી જાય આટલા સમય પછી 63.2 એમ્પિયર. તમારે એને જ જોવાનું 0 થી શરૂ કરે છે, ક્યાં જાય છે. તમારી બંને વચ્ચેનો ડિફરન્સ જોવાનો છે. માની લો 0 નહીં, અહીંયા 99 એમ્પિયર છે. અત્યારે કરંટ 99 એમ્પિયર તો છે, 99 માંથી 100 સુધી જવાનું છે. તો આટલા સમય પછી કેટલો વધશે?
હવે 63.2 એમ્પિયર નો વધે, હવે 63.2% વધે, બધી વખતે પર્સન્ટેજ વધશે, જેટલું બાકી છે એનો 63.2% જે થશે હું તમને કહી દઉં 632 એમ્પિયર આટલું વધશે. અરે સર નો સમજાણું, 0 હોય તો 63.2 એમ્પિયર વધે, આટલા સમયમાં 63 એમ્પિયર વધે, અને 99 થી 100 જવું હોય તો એટલા જ સમયમાં ખાલી 0.6 જેટલો કરંટ વધે છે. હા, જેમ જેમ કરંટ વધશે, જેમ જેમ સમય પસાર થશે એમ વધવાનો દર ઘટતો જશે. પડી ખબર? થોડું વિચિત્ર છે ને, પણ આ બધી જ વસ્તુ ત્યારે તમે લોકો વાંચશો જ્યારે તમને આખું ચેપ્ટર વ્યવસ્થિત આવડી ગયું હોય. અત્યાર સુધીના ટાઈમમાં જ્યારે એઇમ્સ અને નીટ બંને અલગ અલગ હતા, અથવા તો JEE ની વાત કરીએ તો JEE વાળા છોકરાઓએ તો આ કરવાનું જ છે, કારણ કે એમાં તો આ વસ્તુ આવે જ છે. પણ હું બી ગ્રુપના સ્ટુડન્ટ માટે વાત કરું તો જ્યાં સુધી એઇમ્સની એક્ઝામ અને નીટની એક્ઝામ અલગ અલગ હતી ત્યાં સુધી આ પોર્શન નીટમાં નહોતા પૂછતા, ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ ઇન્ડક્ટરનું નહોતા પૂછતા, એ ખાલી એઇમ્સમાં હતું. સર JEE વાળો અમારો બધાનો શું, તમારે તો કરવાનો છે, તમને તો મેથ્સ આવડે છે ને, તમને આ બધી વસ્તુ ખબર પડે, તમને ગાણિતિક વસ્તુમાં ખબર પડે કે સર એવું કહેવા માંગે છે કે ધીમે ધીમે વધારાનો દર ઘટતો જશે, તો પેલા 100 નો ડિફરન્સ હતો એના 63% વધશે, પછી 10 નો ડિફરન્સ હોય તો એના 63% વધે, અત્યારે 1 નો ડિફરન્સ છે એના 63% વધે. હવેજી સમજો, અહીંયા પહોંચી ગયા પછી પાછો આટલા સમય પછી આ બંનેના ડિફરન્સના 63% વધે. એટલે હું તમને કહું 100 એમ્પિયર થાય જ નહીં ક્યારે, 100 ની નજીક પહોંચાય. એક્ઝેક્ટ 100 તો પોસિબલ જ નથી. અનંત સુધી જાઓ ને એક્સપોનેન્શિયલ, એક રૂપ ખબર છે વસ્તુ, અનંત સુધી જાઓ ને તોય આ લાઈન કોઈ દિવસ ઉપરની મહત્તમ લાઈનને ટચ ન થાય. એક્સપોનેન્શિયલ ગ્રાફ છે, બરોબર? બાકી તો દર વર્ષે 10% વધતું હોત તો 10 વર્ષમાં પૂરું થઈ જાય. આ તો અનંત સુધી ત્યાં સુધી પહોંચી શકશે નહીં. વધવાનો દર 0 થશે, પણ ક્યારે? અનંત સમય. અનંત નામની કોઈ વસ્તુ છે જ નહીં, બરોબર? કારણ કે આપણે પહોંચી જ નથી શકતા. તો હવે સર જ્યારે એમ્સની એક્ઝામ નથી ત્યારે બી ગ્રુપ વાળા શું કરે? વાંચવાનું ખરા, પણ ક્યારે? છેલ્લે, બરોબર? હવે હું ડિસ્ચાર્જિંગ મારતી બધી મગજમારી કરીશ, તમને એવું લાગે છે? જરાય નહીં. હું આવું ઇક્વેશન ડિરાઈવ નહીં કરું, હું સીધું ઇક્વેશન લખીશ. ડિસ્ચાર્જ માટે આ ઇક્વેશન શું થાય, ડિસ્ચાર્જ માટે આ ઇક્વેશન શું થાય. અચ્છા, આ મેં યાદ નથી રાખ્યું, મેં ખાલી ડિસ્ચાર્જ માટે આ જ ઇક્વેશન યાદ રાખ્યું. આ તો હું વિકલન કરીને જ ગોતીશ, બધાય તો હું નથી ગોખતો, એટલે તો આ ઇક્વેશન ડાયરેક્ટ લખી નાખીએ. બહુ જ ઈઝી ઇક્વેશન છે. ડિસ્ચાર્જ માટે આ -1 કાઢી નાખવાનું, બસ એ ઇક્વેશન. E ના છેદમાં r બ્રેકેટમાં e રેઝ ટુ -rl ડિવાઇડ બાય t. પણ એને સમજવું તો પડશે ને બેટા કે ડિસ્ચાર્જ વખતે થતું શું હશે. તો સમજીએ ઇન્ડક્ટરનું ડિસ્ચાર્જિંગ. ઓકે, ચલો બેટા, ચાર્જિંગનું ઇક્વેશન એમને રાખીએ છીએ આપણે અને વાત કરીએ છીએ ડિસ્ચાર્જિંગ ઓફ ઇન્ડક્ટર. અને પછી છેલ્લે વાત કરશું એક વસ્તુની કે આ ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ મતલબ ઇન્ડક્ટર શું છે કે ઉર્જાનો સંગ્રહ કરતો હશે. હા, ઉર્જાનો સંગ્રહ કરે. કયા સ્વરૂપે કરે, શું કરીએ આપણે વિચારીએ, પણ ઉર્જાનો સંગ્રહ કરશે. ડિસ્ચાર્જિંગમાં આપણે એક અવરોધ રાખ્યો તો આની પહેલા એક ઇન્ડક્ટર હતું. ઇન્ડક્ટર શરૂઆતમાં એક બેટરી સાથે જોડેલું હતું અને બેટરી સાથે તમે એક સ્વિચ રાખેલી હતી. આવું કંઈક હતું. સ્વિચ ઓપન કરી નાખો. ડિસ્ચાર્જ થવા માટે ઇન્ડક્ટરની સાથે એક અવરોધ હોવો ફરજિયાત છે, જેથી એની જે ઉર્જા છે પ્રવાહ સ્વરૂપે વહી જાય, બરોબર? તો ડિસ્ચાર્જ થવા માટે હંમેશા કેપેસિટરની એક અવરોધ જોશે ને ઇન્ડક્ટરને પણ અવરોધ જોશે. અવરોધ વગર ડિસ્ચાર્જ થઈ શકશે નહીં, બરોબર? અત્યારે ઇન્ડક્ટર અવરોધ R થી ડિસ્ચાર્જ થઈ જાય તો માની લો કે હું કંઈક આવી રચના બનાવું છું કે જેમાં આ જે સ્વિચ છે ને મૂવેબલ છે, 2 વે સ્વિચ કહેવાય. આ બાજુ કનેક્ટ કરો તો આની સાથે પ્રવાહ પસાર કરશે, ઓલી બાજુ કનેક્ટ કરો તો ઓલી બાજુ સાથે કનેક્ટ થઈ જશે. જે બાજુ કનેક્ટ કરો ત્યાં કનેક્ટ થઈ જાય. અહીંયા કનેક્ટ કરવાથી બેટરી ઓપન થઈ ગઈ. તો જે તમે ઇક્વેશન લખ્યું હતું E = L/di/dt IR, આ ઇક્વેશનમાંથી E બરાબર તો 0 થઈ જાય. તો ઇક્વેશન વધશે આપણી પાસે
માઇનસ એલ ડીઆઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ IR. ચલો જો આવી રીતે લખીએ તો ફરી પાછું I બરાબર થશે છેદમાં I લઈ જઈએ ઇઝ ઇક્વલ ટુ માઇનસ R ડિવાઈડ બાય L ઇન્ટુ ડીટી 1/I થશે I માઇનસ R ડિવાઈડ બાય L ઇન્ટુ ટી. લિમિટ મૂકવાની વાત કરીએ તો હવે જ્યારે ઇન્ડક્ટર ડિસ્ચાર્જ થતું હશે ત્યારે પહેલા એની પાસે મહત્તમ કરંટ હશે, મહત્તમ ઉર્જા હશે, ધીમે ધીમે ઘટતા ઘટતા 0 થશે. તો આપણે વિચારીએ t બરાબર 0 સમયે કરંટ મેક્સિમમ I0 જેટલો છે અને કોઈ t સમયે ઘટતા ઘટતા I થઈ જાય છે. તો જે તમે સંકલન અહીંયા ઉપર કરવું પડશે, સોરી, I નોટ I આ તો સંકલન કરી નાખ્યું પછી આપણે સંજ્ઞા મૂકી. ચલો તો અહીંયા આવશે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ અને અહીંયા પણ આવશે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. અહીંયા આવશે I ડિવાઈડ બાય I નોટ, કારણ કે બાદબાકી એટલે ભાગાકાર થાય, માઇનસ LR ઇન્ટુ ટી I ડિવાઈડ બાય I નોટ e રેઝ ટુ માઇનસ R ડિવાઈડ બાય L ઇન્ટુ ટી. માટે I ઇઝ ઇક્વલ ટુ I નોટ e રેઝ ટુ માઇનસ R ડિવાઈડ બાય L ઇન્ટુ ટી. અને I નોટ કેટલો હશે આપણને ખબર જ છે, e ડિવાઈડ બાય R જેટલો જ મેક્સિમમ કરંટ હોય. આવી ગયું મેં જે ઇક્વેશન પહેલા કીધું હતું, મેં એવું કીધું હતું કે હું સાબિત નહીં કરું, પણ મારું રિવિઝન થાય એના માટે મેં સાબિત કર્યું છે, તમારા કોઈ માટે નથી, ખાલી જોવા માટે જ છે તમારા માટે. આ 1 નીકળી ગયું ને ખાલી ઇક્વેશન વધ્યું, એનો મતલબ ડિસ્ચાર્જ આ રીતે થશે. તો ડિસ્ચાર્જ થવા માટે નું ઇક્વેશન આપણે આ સાઈડમાં રાખશું. બંને વચ્ચે બહુ નાનો ફરક છે, તો ઇક્વેશન યાદ રાખો, ક્યારેક ઈઝી પણ થઈ જાય છે કોકના માટે ને કોકને એવું લાગે છે આટલો નાનો ડિફરન્સ છે તમને યાદ જ નથી થતું. માઇનસ કેમાં લેવાનું પ્લસ કેમાં લેવાનું 10-15 વાર લખશો તો સમજાઈ જશે, એમાં કોઈ વધારે ટેન્શન લેવાની જરૂર નથી. એટલે ડિસ્ચાર્જ થતી વખતે કરંટ મહત્તમ પાસેથી શરૂ કરશે ડિસ્ચાર્જ થવાનું અને જેમ સમય પસાર થશે એમ ટેન્ડ્સ ટુ 0 અડે નહીં એ રીતે લખવાનું, દોરવાનું. આ રીતે કરંટ ડિસ્ચાર્જ થશે, પહેલા એકદમ સ્પીડમાં, પછી ધીમે ધીમે. અચ્છા, એની સ્પીડ નક્કી કરવા માટે મારે ડીઆઈ બાય ડીટી કરવું પડે. ફરી પાછું આનું તમે વિકલન કરો તો e ડિવાઈડ બાય R સહગુણક આગળ માઇનસ R ડિવાઈડ બાય L ઇન્ટુ e રેઝ ટુ માઇનસ R ડિવાઈડ બાય L ઇન્ટુ ટી. R કેન્સલ, માઇનસ e ડિવાઈડ બાય L e રેઝ ટુ RL ડિવાઈડ બાય ટી. ઘટાડો થાય છે એટલે ડીઆઈ બાય ડીટી માઇનસમાં આન્સર આવે છે, એનો મતલબ ઘટે છે. પણ ફરી પાછું થશે તો ઓના જેવું, જેમાં ચાર્જિંગમાં થતું હતું એમ, t બરાબર 0 સમયે ડીઆઈ બાય ડીટી મોડ્યુલસ ઓફ ડીઆઈ બાય ડીટી મેક્સિમમ હશે, જે હશે e ડિવાઈડ બાય L જેટલું. વિકલન કરીને તમારે જોઈ લેવું, બરોબર. હું વધારે આમાં પછી તમને હેરાન, અહીંયા હા L, સોરી L જ આવશે. અને અનંત સમયે આની ઘટાડાની વેલ્યુ થઈ જશે 0. જે ચાર્જિંગ વખતે થતું હતું કે પહેલા એકદમ સ્પીડમાં વધે પછી વધારો ધીમો થઈ જાય, ઘટાડામાં એવું થશે પહેલા એકદમ સ્પીડમાં ઘટે પછી ધીમું પડી જાય. કેપેસિટરમાં એવું થાય છે, બરોબર, પણ થોડુંક અલગ રીતે. ચલો આ સમજાશે બધાને, ઇક્વેશન યાદ રહેશે બધાને, આ પણ સમજાશે. ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગની વાત છે, આ રીતે ચાર્જ અને ડિસ્ચાર્જ થશે ઇન્ડક્ટર. આપણે વાત કરીએ ડિસ્ચાર્જિંગમાં કોઈ વધારે મોટી વસ્તુ નથી. ડિસ્ચાર્જિંગમાં પણ સમય અચળાંક તો રહેશે જ. સમય અચળાંક થશે 2L ડિવાઈડ બાય R. સમય અચળાંક જેટલા સમય પછી કરંટ જેટલો હશે મહત્તમ, એનો કેટલો થઈ જશે, 63% ઘટી જશે. વધારો થતી વખતે આટલા સમય પછી વધારો 63.2% થતો હતો અને ઘટાડો પણ 63.2% થઈ અને આટલો જ પ્રવાહ બાકી રહેશે. જો પેલા 100 હોત તો પછી આટલો બાકી રહે, એકદમ સ્પીડમાં કરીને ઘટી જાય, બરોબર. ઈઝી છે, ઇક્વેશન યાદ રાખજો, આવડી જશે. આપણા માટે અગત્યનું છે આના પછીનું, હવે ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ પછી ઇન્ડક્ટરમાં કેટલી ઉર્જાનો સંગ્રહ થતો હશે, કારણ કે એ આપણને એના ઉપરના ક્વેશ્ચન પૂછશે. એટલે કોણ? અરે જે લોકો એક્ઝામ લે છે એ. તો માની લો કે તમે જે અવરોધ કનેક્ટ કર્યો તો કોઈ પણ સમયે આ અવરોધ અને ઇન્ડક્ટર, ઇન્ડક્ટર નો હતો, અવરોધમાં તો સમય સાથે કંઈક ને કંઈક ઉર્જા ગુમાવે છે ને. અવરોધ તો પાવર આપણે લખીએ છીએ IR જેટલું. તો બેટરી, અવરોધ, ઇન્ડક્ટર, અહીંયા IR જેટલો વોલ્ટેજ ડ્રોપ થાય અને અહીંયા આટલો EMF મળતો હોય. જો કિર્ચોફના નિયમ પ્રમાણે વિચારીએ તો ટોટલ જે છે એ વસ્તુ
બે જગ્યાએ પોતાની ઉર્જા વાપરશે. બેટરી પોતાની ઉર્જા બે જગ્યાએ વાપરશે એટલે બેટરીની ઉર્જાની વાત આવશે તો મજા આવશે. પાવરની વાત કરશું આપણે. બેટરીનો પાવર જે ક્યાં વ્યય થતો હશે, E into I વાળો પાવર વ્યય થતો હશે I²R પ્રમાણે અવરોધમાંથી ઉષ્મીય ઉર્જા ગુમાવતી વખતે. અને જે ઓલું ઇન્ડક્ટર છે ને ઈ જે ઓપોઝ કરે છે, ઈ ઓપોઝને વિરોધ કરવા માટે પણ બેટરી પોતાની અમુક ઉર્જા ગુમાવશે. એટલે બેટરીની ઉર્જા એટલે બેટરીનો પાવર દર સેકન્ડે બેટરીએ શું કરવાનું, અમુક ઉર્જા અહીંયાથી મુક્ત થતી હશે, અમુક ઉર્જા આને ઓપોઝ કરવામાં વપરાતી હશે, જેના કારણે પ્રવાહ ધીમે ધીમે વધે. બાકી તો આનો ઓપોઝ ન કરે તો પ્રવાહ કોઈ વધવા જ નહીં દે. તો યાદ રાખજો બેટરીની ઉર્જા આ બે જગ્યાએ વપરાશે, I²R માં વ્યય સ્વરૂપે અને ઇન્ટુ I અહીંયા કરી નાખો તો ઓપોઝ કરવા માટે આટલી ઉર્જા વપરાશે દરેક સૂક્ષ્મ સમયમાં, દરેક સેકન્ડે. દરેક સેકન્ડે ઇન્ડક્ટરનો ઓપોઝ કરવા માટે જે ઉર્જા વપરાય છે એ ઇન્ડક્ટર પોતાની પાસે રાખશે કે મને ઓપોઝ કરવા માટે તમારે આટલી ઉર્જા વાપરવી પડી, તો મેં તમારી ઉર્જાનો યુઝ કરાવડાવ્યો, તો ઉર્જા મારી કહેવાય. તો ઇન્ડક્ટરની આ ઉર્જા જે દરેક સેકન્ડે એની પાસે સંગ્રહ કરીને રાખે છે કે બીજા પાસેથી આમ ધરાર વપરાવડાવે છે, એ આટલી થશે. અને એમાં u નું ઇક્વેશન લખી શકાશે ½ LI². dt કેન્સલ કરી નાખો, સંકલન કરી નાખો તો L નું સંકલન કાંઈ નહીં થાય, I નું સંકલન થશે I²/2. ઇન્ડક્ટર ટોટલ આટલી ઉર્જા પોતાની અંદર સંગ્રહ કરી શકે છે, ½ LI². આ સમીકરણ યાદ રાખવાનું છે. ઇન્ડક્ટરની અંદર સંગ્રહ પામતી ઉર્જા કેના સ્વરૂપે સંગ્રહ પામશે, તો યાદ રાખજો ઇન્ડક્ટરની અંદર ઉર્જા ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે સંગ્રહ પામે, જેમ કેપેસિટરમાં ઉર્જા વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે સંગ્રહ પામે એ રીતે. એમાં ચાર્જ સ્ટોર થાય, એમાં વિદ્યુત ભાર બહાર નીકળે, આમાં કરંટ સ્વરૂપે ઉર્જા આવે છે તો કરંટ સ્વરૂપે જ બહાર નીકળશે. ઇન્ડક્ટર શું કરશે, ડિસ્ચાર્જ થતી વખતે સમજજો, પહેલા જ્યારે ચાર્જ થતું હતું ત્યારે આ બાજુ પ્લસ માઇનસ હતું, આ બાજુ પ્લસ માઇનસ થાય. ઇન્ડક્ટરને પ્રવાહ અહીંથી મળે છે, એ ઓપોઝ કરે છે, કરંટ આ બાજુ મોકલે છે. હવે ઇન્ડક્ટરનું કામ શું, જે થાય, જે નીચે ફેરફાર થાય ને એ નો થાય એવું કામ કરવાનું છે. પહેલા કરંટ આમ ફ્લો થતો હતો, ઇન્ડક્ટર એને જ ફ્લો થવા દેવો, વધતો હતો ને એટલે. તો આ બાજુનો કરંટ વધતો હતો તો ઇન્ડક્ટરે આ બાજુ કરંટ મોકલો, આનો ફેરફાર નહીં થવા દો. પછી તમે બેટરી ઓપન કરી, કરંટ ધીમે ધીમે ઘટવા માંડ્યો, આમ જતો કરંટ ઘટવા માંડ્યો તો ઇન્ડક્ટર શું કરશે, ઇન્ડક્ટર હવે પોતાના તરફથી ઈ દિશામાં કરંટ ફ્લો કરાવડાવશે કે હું શું કામ મારી પરિપથનો કરંટ ફ્લો ઓછો થવા દઉં. મારું કામ તો શું છે, જે થાય એનો ઓપોઝ કરવાનો. સારું કરો તો ઓપોઝ કરવાનો, ખરાબ કરો તો પેલા ઓપોઝ કરવાનો. તો ઇન્ડક્ટરે આ બાજુનો કરંટ ધીમે ધીમે 1 માંથી 0.9, 0.8, 0.7, 0.6 થતો હતો, એને ઘટાડતા ઘટતો હતો, એને ઘટે ને આપણે શું કરવું, પોતાના પ્લસ માઇનસ ટર્મિનલ ઉલટાવીને આ દિશામાં કરંટ ફ્લો કરાવડાવે. અરે સર આવું તો બધું કેમ યાદ રહેશે અમને? જો ઇન્ડક્ટરને આમ પોતાની અંદર ઉતારી લેશો ને મગજમાં તો યાદ રહેશે. ઇન્ડક્ટરનું કામ શું, જે થાય છે એનો ઓપોઝ કરવાનો. પહેલા મારામાંથી આમ કરંટ ફ્લો થતો હતો પણ કરંટ વધતો હતો, તમારું કામ શું, હું નહીં વધવા દઉં, પછી તોય ધીમે ધીમે એની સામેની ઉર્જા વધારે હતી, સામેથી આવતી ઉર્જા વધારે હતી, તો મારે ધીમે ધીમે જવા દેવું, વાંધો નહીં જાઓ. પછી હવે અચાનક ઘટવા માંડ્યું, જોઈશ ઘટવા માંડ્યું, હવે હું તને ઘટવા નહીં દઉં, હવે હું આ બાજુ કરંટ મોકલીશ. પણ મારી કેપેસિટી છે ને એમાં હું કરંટ કેટલી વાર મોકલી શકીશ, જેટલી મારામાં ઉર્જા સંગ્રહણી હશે એને હું કરંટ સ્વરૂપે મોકલી શકીશ. એ ધીમે ધીમે ઝીરો થઈ જશે. પડી ખબર? આ ઇન્ડક્ટરનું કામ. ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ કરતી વખતે આવું કરે. રહેશે બેટા આટલું યાદ? તો ઇન્ડક્ટરના ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ સુધી રાખીએ આપણે. શ્રેણી સમાંતર જોડાણ છે, ટોપિક એનાલિસિસ છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈએ. આજના પૂરતું આટલું રાખો. કદાચ એવું લાગશે કે કંઈક વધારાની વસ્તુ ભેળા છે આપણે, પણ નહીં, કામની વસ્તુ છે, ઉપયોગ સમજવા જેવો છે. આના પછીના ચેપ્ટરમાં એસી પરિપથમાં તો બધું કામ આવવાનું છે. ઓકે, હેવ અ નાઇસ ડે.